અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાનના મામેરાના યજમાન દવે પરિવારમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભગવાનને અર્પણ કરવા માટે મથુરાથી ખાસ મંગાવવામાં આવેલા કપડાના વિશેષ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે। ભગવાનના વાઘામાં આકર્ષક મોરની જરદોશી કારીગરી કરવામાં આવી છે, જ્યારે સોના ચાંદીના સુંદર આભૂષણો પણ તૈયાર કરાયા છે। રથયાત્રા પૂર્વે યજમાન પરિવારના નવા બંગલે ભગવાનની પધરામણી થશે અને ભજન કીર્તન સાથે મામેરાની પરંપરાગત તૈયારીઓ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે। આપણી પાસે આ વખતે રથયાત્રામાં મામેરાના જે યજમાન છે તે ઉપસ્થિત છે। આપણે તેમની સાથે વાતચીત કરીએ। પણ પહેલાં તો આ વખતે યજમાન તરીકે તમારું નામ આવ્યું છે, કેટલા ઉત્સાહિત છો? અરે અમે ખૂબ ઉત્સાહી છીએ। અમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। 7 વર્ષે અમારો ડ્રોમાં નંબર લાગ્યો છે। એની માટે અમે ખૂબ અત્યારથી તૈયારીઓ કરી રહ્યા છીએ, જાણે કે ઘરમાં લગ્નથી પણ વિશેષ પ્રસંગ આવ્યો એવી અમને લાગણી અનુભવીએ છીએ। ભગવાનના વાઘા સુંદર રીતે બની રહ્યા છે, એમના ઘરેણાં સરસ રીતે બીજે બની રહ્યા છે। બસ અમે ખૂબ, અને અમારા નવા ઘર ગ્રીનફિલ્ડ બંગલો, જેમાં હજુ અમે ગૃહ પ્રવેશ નથી કર્યો, ત્યાં પહેલાં ભગવાનની જ પધરામણી અમે કરાવવાના છે। તો એ દિવસ અમારા માટે સોના કરતાં પણ બહુ જ સરસ રળિયામણો દિવસ હશે। તો દરેક ભાવિક ભક્તો સવારે 12 તારીખ 7મો મહિનો અને સવારે 9 વાગે શોભાયાત્રા છે, પછી પ્રભુ પ્રસાદી છે, સાંજે ભજનની પણ અમે સરઢવથી ભજન મંડળી બોલાવી છે। તો દરેક ભાવિક ભક્તોને ખૂબ આમંત્રણ, જરૂરથી પધારજો। અમારા ગ્રીનફિલ્ડ બંગલોમાં ભગવાન આવી રહ્યા છે। જય જગન્નાથ, જય રણછોડ। ખાસ કરીને અત્યારથી જ તમે તૈયારીઓ કરવા લાગ્યા છો, કઈ તૈયારીઓ હાલ ચાલી રહી છે? અત્યારે ભગવાનના વાઘા માટે કાપડ મથુરાથી મંગાવવામાં આવ્યું છે। ખાસ કરીને એને સ્ટીચ કરવા માટે સ્પેશિયલ એના દરજી બેસાડ્યા છે। એમાં અત્યારે એવું ડિસાઈડ થયું છે કે કોઈ મોરની સરસ સુંદર વસ્ત્રો બની રહ્યા છે ભગવાનના, અને એમના દાગીના બી કોઈ સુંદર જગ્યાએ બની રહ્યા છે। બસ અમે બી આતુર છે કે દિવસ ક્યારે આવે, અમે જલ્દી રાહ જોઈએ છે। ભગવાન એ દિવસે ખૂબ સુંદર લાગવાના છે। અમારા માટે બી સરપ્રાઈઝ છે, તમારા ભાવિ ભક્તો માટે પણ સરપ્રાઈઝ છે। જોઈએ આપણે ભગવાન કેવા લાગે છે દિવસ। બા, ખાસ કરીને તમે અત્યારે ભગવાનને આવવાની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને કેટલા ઉત્સાહી છો? અમે ભગવાન જગતનો નાથ જગન્નાથ અમારા ઘરે આવવાના છે, એના માટે અમારા ઉત્સાહની તો કંઈ અમને ફીલ નથી કરી શકતા કે અમે ભગવાનને કેવી રીતે અમે એમને આગતા સ્વાગતા કરીશું, કેમ કે જગતના નાથ અમારા ઘરે આવી રહ્યા છે। એનાથી વિશેષ અમારા માટે કશું જ નથી। અને હું ભગવાન માટે રોજે પ્રાર્થના કરું છું કે તમે જ અહીંયા અમારા ઘરે પધારો, અને આ બધું અમારું સર્વસ્વ કામ એ તમે જ કર્યું છે અને તમે જ કરશો। એના માટે રોજે હું એક ભજન ગાઉં છું, मेरी झोंपड़ी के बाग आज खुल जाएंगे, श्याम आएंगे, श्याम आएंगे तो अंगना सजाएंगे। मेरी झोंपड़ी के बाग आज खुल जाएंगे, श्याम आएंगे। जय जगन्नाथ। કેટલા સમયથી રાહ જોતા હતા? કેટલા સમયથી તમને આતુર હતા કે તમારું નામ આવે અને ભગવાન તમારા ઘરે પધારે? આતુર તો અમે 7-8 વર્ષથી અમે રાહ જોતા હતા, અને અમે મારા બાળકો બધા સરસપુરમાં જ જન્મ્યા છે। અમે રહેતા હતા પણ સરસપુરમાં, અને મારો જન્મ પણ દરિયાપુરમાં જ છે। એટલે હું 60 વર્ષથી તો રથયાત્રા જોતી જ આવી છું। એટલે એકવાર મને પણ આવો વિચાર આવે કે આવું મામેરું અમે કરી શકીશું, એ અમારી અરજી જગતના નાથે સાંભળી, એના માટે ભગવાનને બહુ જ હું ધન્યવાદ આપું છું। તો આ હતા આ વખતના રથયાત્રાના મામેરાના યજમાન, જેઓ અત્યારથી જ ઉત્સાહિત છે અને છેલ્લા 7 વર્ષથી તે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ભગવાનની તેમના ઘરે પધરામણી થાય, અને આ વર્ષે જગતના નાથે તેમની આ જે અરજી હતી તેને સ્વીકારી છે। અને આ વખતે જગતના નાથ જ્યારે નગરચર્યાએ નીકળવાના છે એ પહેલાં યજમાનના ઘરે પધારશે, અને મામેરું પણ જે છે તે 12 જુલાઈના રોજ કરવામાં આવશે। કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।